મહેન્દ્રભાઈ બોલું છું. સુધારી કામ કરે છે જે એ બોલો છો ને? હા, સુધારી કામ કરું છું. મારા એક મિત્રએ તમારા નંબર આપ્યા હતા. આપણે છે ને એક બેડ બનાવો છે, પલંગ બનાવો છે, બનાવી આપશો તમે? હા, બનાવી આપશું. કઈ રીતે બનાવી આપશો તમે? મજૂરી ઉપર છે તમારે, ને એમને ઉબળક તમારે બનાવવું હોય તો એવી રીતે બને છે. એટલે ઉબળક એટલે શું, ઉભા ઉભા બનાવશો એમ? ના, ઉબળક એટલે ઉભા ઉભા મતલબ કે તમે આજે બધો માલ અમારી ઉપર હોય ને અમે તમને બનાવીને આપી દઈએ, ને મજૂરીમાં હોય તો મજૂરીએ પણ બનાવીએ છીએ. ઓકે, તો મારે બહારથી મજૂર લઈ આવવા પડશે એમ? ના ના, મજૂરી તો અમારે જ કરવાની હોય, અમારે જ બનાવી દેવાનો હોય છે. તો તમે કીધું ને મજૂરી ઉપર, એટલે મજૂરી ઉપર એટલે મજૂરી ઉબળક એમ. ઉબળક ઉભા ઉભા મજૂરી કરીને? ના ના, હવે તમે વાત સમજો. હવે ઉભા ઉભા એમ નહીં, મજૂરી ઉબળક એટલે કે અમે માલ સહિત કામ રાખીએ છીએ એમ. સાઈઝ ને બધું કેવી રીતે તમે નક્કી કરશો? એક છે 2x6 નું આવે છે, 2.5 નું આવે છે, 3x6 નું આવે છે, અને 5x6 નું આવે છે, 6x6 નું આવે છે. ઠીક, એવો બનાવી દેશો ને મને? હા. એટલે મારા જે દાદીમાં છે ને, ઈ જેટલા છે ને એટલો જ પલંગ બનાવો છે આપણે. દાદીમાં કેવડા છે એ બધું એની ઊંચાઈ લંબાઈ ની બધી માપવી પડે ને. અમને કેમથી ખબર હોય કે દાદીમાં? તમારે માપવા તો આવવું પડે ને, તમે પલંગ બનાવશો તો. લંબાઈમાં માપીને બનાવવાનું છે ને. હા, તો તમે કરી દેશો ને? હા, માપી જશું. હાલો ને. તમે જઈ શકશો ને અહીંયા? હા હા, તમે કે નહીં અમે જઈ શકીએ. 100% જઈ શકશો તમે? હા, અમે 100% જઈ શકીએ. ઓકે, તો કોણ કોણ જશો તમે અહીંયા? માપવાનું ત્યાં 2 જણાની જરૂર ન હોય, કામમાં 2 જણાની જરૂર હોય. તમે એડ્રેસ તો આપો. એડ્રેસ તમને આપું, પણ તમારે જો હું નહીં આવું, તમારે જ જવું પડશે. મેં તમને કીધું કે હું એકલો જઈ શકીશ તો હું એકલો જવાનું હોય ને. તમને કેમ કહું, છેલ્લા છે ને 10 વર્ષથી અમારી દાદી ગુજરી ગયા છે, તો તમારે અહીંયા માપવા જવું પડશે, પલંગ નું માપ લેવા જવું પડશે. અરે તમે તો ખરેખર હો, પણ આવી રીતે વાત કરાય. તમે એમ કહો છો કે અમે માપ લેવા અહીંયા જવું છે, ને તમે પાછા એમ કહો છો કે દાદીમાં છે ને એનું વયા ગયા છે 10 વર્ષથી. તમારે છે ને મારે માપ લેવા જવું, તમારે ત્યાં ગમે એમ કરીને તમારે સ્વર્ગમાં જવાનું હોય માપ લેવા માટે. આવી રીતે પેલા મને ચોખવટ કરવી જોઈએ કે મારા દાદીમાં વયા ગયા છે, મારે એના હાટું ખાટલો બનાવવો છે. એમ નહીં, તમે મને કીધું બનાવી દેશો, તો મને જો બહુ આશા છે દાદીમાં માટે પલંગ, પણ તમે બનાવી જ દેવું પડશે. તમે એક ને એક વાત કરો માં, તમે જેવી વાત કરો માં, તમે આ એક ને એક વાત કરીને તમે મારો મગજ ફેરવો છો. તમે આવી રીતે વાત જ ન કરાય. પેલા તો ચોખવટ કરવી જોઈએ. મેં ક્યાં તમને કઈ ખોટું કીધું? તમારે મારા દાદી માપ લેવા માટે અહીંયા જવું જ પડશે ને તમારે પલંગ બનાવી જ દેવો પડશે હવે તો. અરે તમને ના પાડી ને, તમે હું તમારો ફોન જ કાપી નાખીશું. તમે આવી રીતે ઘડી વળી આવી રીતે ડિસ્ટર્બ કરો. તમે માણસને કામ કરાવવું હોય તો કામ વ્યવસ્થિત કરવું જોઈએ. તમે એમ કહો કે દાદી માને પલંગ બનાવો છે, દાદીમાનું માપ લેવા જવું છે, દાદીમાન ઉપર લેવા જવાનું હોય માપ. તમે ગમે એમ તમે આવા ધંધા કરો છો, તમે આ ફોન કરીને તમે આવી રીતે કોને હેરાન કરો છો? મેં હેરાન ક્યાં? કે મેં તમને કામ આપ્યું. અરે કામ આપ્યું, પણ કામ આવી રીતે થોડું હોય. તમે એક વાત ચોખવટ કરો કે મારે અહીંયા છે તો હું ત્યાં જઈ શકું. તમે ઉપર છે એની વાત તમે કરતા નથી. તો મેં તમને ચોખ્ખું કહી દીધું. મને કેવું દુઃખ લાગે તમે ના પાડો છો. દુઃખ ની ઓકે, તમે આવી રીતે જરાય વાત ના કરો. ના, તમારે જરાય ના ફેરવો તમે. જો હું મગજ નથી ફેરવું તો તમને છે ને મારા નહીં તો મારા બા ના શ્રાપ લાગશે તમને. અરે શ્રાપ ની એક બેન તાણ આવે. તમે એક વસ્તુ સમજો, કઈ ઉપર જવા થોડા કોઈ નવરા બેઠા હોય. નહીં, પેલા 10 વર્ષ પેલા તો નીચે જ રહેતા, હવે ઉપર જતા રહ્યા છે. અરે ઉપર જતા રહ્યા એક બેને તાણ તમને ના તો પાડી. તમે સમજતા નથી, આવી ગાંડા જેવી વાતો કરો છો. ના, તમે છે ને ઉબડક કરી દો કે મજૂરી થી, પણ મને પલંગ ગમે એમ કરીને. અરે મારે તમારો પલંગ જ નથી બનાવો. મારા માટે નહીં, દાદીમા માટે બનાવવાનો છે. અરે દાદીમા ને બનાવો. દાદીમાં વૈયા ગયા ને તમારા પલંગ ને શું કામ છે? નહીં, તમારા દાદીમાં માંગ્યું હોય તો તમે ન આપો તમારા દાદીમાં ને. મારા દાદીમાં માંગ્યું હોય, દાદીમાં જીવતા હોય તો મને આપી શકું. 10 વર્ષ વૈયા ગયા મારે એને ક્યાંથી આપવા? ના, તો તમે તમારે નહીં, મારા દાદીમાં ને તો આપો પલંગ. તમારા દાદીમાં હમણાં મારેથી બોલાઈ જાય કઈ કહે? તમે દાદીમાં નું હવે વૈયા ગયા ને એને હવે પલંગ દઈને તમારે શું કરવું છે? મહેન્દ્રભાઈ બોલો છો? હા, મહેન્દ્રભાઈ 92.7 બિગ એફએમ રેડિયો માંથી વિનોદ બોલું છું, ને તમારા મિત્ર લાલાભાઈ નંબર આપ્યા હતા તમારું મામું બનાવવા માટે. આવી રીતે મામું બનાવવાના હોય, આજે ગુજરી ગયા એને ફોન કરીને તમે હેરાન કરો છો માણસને. શાંત પડો, ખાલી એક વખત બોલી દો, મામું બનાવ્યો. હવે ફોલો કરતા હો તમે. એને પલંગ બનાવી દેશો બા માટે? તારી તો મામું બનાવ્યો. જો આવી રીતે તમે કોઈનું મામું બનાવવા માંગતા હો તો ફટાકથી SMS કરો FM 927 સ્પેસ મામું, સ્પેસ તમે જેનું મામું બનાવવા માંગો છો એનું નામ, એના ફોન નંબર અને શું કરે છે, સ્પેસ તમારું નામ લખી 55454 ઉપર મોકલાવી આપો. સાંભળતા રહો 92.7 બિગ FM. વિનોદની સાથે બોલો, સુનો સુનાઓ, લાઈફ બનાવો.